તો વડોદરામાં સયાજીગંજમાં 14 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોમ્પ્લેક્સમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। વડોદરાના સયાજીગંજમાંથી 3 દિવસથી કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારની ઘટના જે વિશ્વામિત્રીનું પાણી જેતલપુર વિસ્તારમાં પણ પહોંચ્યું અને આપ જોઈ શકો છો આ જેતલપુર વિસ્તાર છે, ત્યાં અનેક લોકો તેમાંથી બહાર અહીંયા કાઢવામાં આવી રહ્યા છે। રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અને જોઈ શકો છો કે કેવી રીતે લોકોને બહાર કરવામાં આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તેમને અહીંયા બહાર લાવવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો સામે કેટલું ઊંડું પાણી છે અને તેમાં લોકો ત્યાંથી બહાર નીકળી રહ્યા છે। સામે હોસ્પિટલ છે, સાથે જે બહારથી આવેલા મુસાફરો તે અહીંયા આવી રહ્યા છે। લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો સાહેબ, કેટલું પાણી ભરાયું? અહીં સુધી પાણી છે। અહીંયા આપ જોઈ શકો છો કે જે સ્થિતિ છે તેનું નિર્માણ જે આપ જોઈ શકો છો કે અનેક લોકો અહીંયા કામગીરી કરે છે। આપણે શું બચાવ કામગીરી કરી રહ્યા છે લોકોને બહાર? આ જે ટાવરમાં ફસાઈ રહ્યા છે, ઓફિસ પર ગયેલા બધા ફસાઈ ગયેલા એ લોકોને અમે ત્યાં પાણીમાંથી અહીં લઈને આવીએ છીએ ને ઊંચી સ્થળે છોડી દઈએ છીએ। કેટલા કર્મચારીઓને બહાર આજે 13 જણા છે। 13 જણા અંદર અટવાયેલા હતા, ત્રીજા કે ચોથા માળે અટવાયેલા હતા, ત્યાંથી અમે બહાર નીકળ્યા છીએ। અમે પાણી કેટલું છે એ જોઈ શકો છો। અહીંયા પાણી ભરાયું, તમે કયા કોમ્પ્લેક્સમાં હતા, કેટલા સમયથી હતા? 3 દિવસથી અમે કોમ્પ્લેક્સમાં જમ્યા વગરના ખાલી પાણી ઉપર હતા। સયાજીગંજ મનુભાઈ ટાવરની બાજુમાં પાયલ ટાવર છે। અમે કોર્પોરેશનમાં, ફાયરમાં, એમ્બ્યુલન્સમાં, ડીએસપી ઓફિસમાં બધાએ 3 દિવસમાં 300 કોલ કર્યા, પણ અમારા બચાવ માટે કોઈ આવી ના શક્યું। પણ ભગવાને અમને આ છોકરાઓને મોકલ્યા અને નીચેથી અમે જોયું અને બૂમ પાડી તો કે અમે તમારી જવાબદારી લઈએ છીએ। એક છોકરાને પગ પણ નથી, એને ઉચકીને લાયા। એટલે હું આ બધા માટે તાલી વગાડું છું, સેલ્યુટ મારું છું। અમને આ લોકોએ મદદ કરી છે। સેલ્યુટ મારી રહ્યા છે અને સેલ્યુટના હકદાર પણ છે। શું તમારું નામ? સુરેશભાઈ મોહનભાઈ ડાભી। તમારું નામ? રવિભાઈ કાંતિભાઈ વસાવા। કે કેવી રીતે તમે એમને બહાર કાઢ્યા? ત્યાં તમે કેવી રીતે? ત્યાં એટલે અમને કૂતરાને ડોગને બિસ્કિટ નાખવા ગયા હતા, ડોગ ફસાયેલું હતું તો ડોગને બિસ્કિટ નાખવા ગયા તો આ લોકો અમને ઉપરથી બૂમ મારી કે અમને પણ જવાનું છે બહાર, બોલે અમે 2 દિવસથી ફસાયેલા છે બોલે। તો અમે કીધું સારું, અમારી સાથે સાથે આવી જાઓ, અમે તમને છોડી દઈએ ઊંચેવાળા રસ્તે। જે લોકો ફસાયા હતા તેમની જે વાત આપણે સાંભળી, 300થી વધુ કોલ કર્યા છે તેમણે તંત્રને, તેવું તે લોકોએ કહ્યું। 3 દિવસથી વડોદરાના સયાજીગંજ વિસ્તારના કોમ્પ્લેક્સમાં લોકો ફસાયા હતા। તમામ લોકોને અહીંયા જેતલપુરના સ્થાનિકોએ બચાવ્યા છે, જે માછડો લઈને પહોંચ્યા અને તેમાંથી 3 દિવસ બહાર તેઓ આવ્યા છે। 3 દિવસ બાદ બહાર પાણી પીવાનું નહોતું, જમવાનું નહોતું, છતાં પણ ધૈર્ય રાખ્યું। તંત્રને 300 કોલ કર્યા એવું તેમણે સ્પષ્ટ વાત કરી છે, પરંતુ કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં। સયાજીગંજ વિસ્તારની અંદર પહેલા માળ સુધી પાણી છે અને ત્યાં ફસાયેલા લોકોને જેતલપુર વિસ્તારના જે યુવાઓ છે તેમણે બચાવ્યા છે। તેમને ખરેખર સેલ્યુટ છે। ત્યારે આ પ્રકારની જે કામગીરી છે સરાહનીય છે। તંત્રને અનેક કોલ જઈ રહ્યા છે, ક્યારેક એવું પણ બની શકે કે તેઓ બિઝી હોઈ શકે, કોલ ના રિસીવ કરી શકે। તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે, પરંતુ જેતલપુરના યુવાઓએ એ કામ કરી બતાવ્યું છે કે જ્યાં તંત્ર ના પહોંચ્યું અને સયાજીગંજ વિસ્તારના અંદર જે કોમ્પ્લેક્સની અંદર 12 થી 15 લોકો ફસાયા હતા, તમામને સુરક્ષિત બહાર કરી લેવામાં આવ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।